બોલો સદગુરુદેવ કી જય. સોનાની લગડી હોય એનો જ્યારે ઘાટ ઘડાય ત્યારે અલંકાર રૂપ બને ને અલંકાર રૂપ બનતા એની એ શોભા વધે અને જે પહેરે એની એ શોભા વધે ને. ક્યારે એ લગડીને કોઈ સોની મળવાનો યોગ થાય ત્યારે. લગડી સોનાની છે પણ ઘાટ ન ઘડાય ત્યાં સુધી શોભારૂપ ન બને. એમ મનુષ્ય દેહ અતિ મૂલ્યવાન કિંમતી છે, પણ કોઈ ગુરુ મળવાનો યોગ ન થાય તો એનો ઘાટ ન ઘડાય, અલંકાર રૂપ ન બને. લગડી એટલે જીવદશા અને અલંકાર રૂપ બને એટલે શિવદશા. એ જીવદશાને ટાળી દેનાર શિવ સ્વરૂપનો અલંકાર બનાવનાર દયાળુ સદગુરુ સંત છે. માટે જો કોઈ સદગુરુ મળે તો દયા કરીને એ શાન ભાન આપે કે ભાઈ જેને તું ભગવાન 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 ઈશ્વર ઈશ્વર કહી અને શોધ કરી રહ્યો છો, એ ક્યાંય તારાથી દૂર કોઈ લાખો માઇલ યોજનને છેટે ક્યાંય આવગું ધામ વસાવીને રહેલો નથી. એ તારા ઘટ મંદિરની અંદર બિરાજમાન છે. સતભજનથી કરી લે ગુંજારા તો મેરામ ગુરુ માઈ બોલે. માયલા શેરમાં રતન અમૂલખામાં વસ્તુ ભરી છે વણ તોલે. સતભજનનો ગુંજાર કરી લે. તુલસીદાસે રામાયણની અંદર લખ્યું કે નામ લ્યો એટલે નામી હોંકારો દે. નામ લ્યો એટલે નામી હોંકારો દે. એ કાનજીભાઈ કે હા બાપા, નામ લીધું એટલે નામીએ હોંકારો દીધો. તો પારબ્રહ્મ સ્વરૂપનું એક અક્ષરની અંદર નામ છે, એ નામ લેવાથી નામી હોંકારો દે છે. ભવાનીદાસ મહાત્માએ કોણે ગાયું કે આ સમસ્યા ભેદમાં જે કોઈ સમજે પ્રેમ પિયાલા પાન, જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ કે આનું એક જ અક્ષરમાં નામ. હે સુડલા સત બોલો તમને ગોરા પીરાની છે આણે. સુડલા સત બોલો, એનો એક અક્ષરની અંદર નામ છે. હજારો નામ પરમાત્માના કહેવામાં આવ્યા છે,
જે સહસ્ત્ર નામનો પાઠ આવે છે એ સહસ્ત્રય નામ સોહમ પદ એક અક્ષરની અંદર સમાઈ જાય છે. શસ્ત્ર નામ સાહેબના શસ્ત્રય નામમાં સઈ, કોઈ નામ ખોટું નહીં. શસ્ત્ર નામ સાહેબના શસ્ત્રય નામમાં સઈ, પણ જે નામમાં ગુરુ ગોવિંદ વસે એ નામની ગમ કોક કોક વિરલાને ગુરુ મળ્યા એને થઈ. એ સોહમ પદ એ નામેથી એને બોલાવતા નામી હોંકારો દે છે. સતભજનથી કરી લે ગુંજારા, સતભજનનો ગુંજાર કરી લે, સત્ય નામની આરાધના કરી લે તો મેરામ સદગુરુ માઈ બોલે. અનુભવી સંતોનો મહાપુરુષોનો અનુભવ છે કે જગતની અંદર, અખિલ વિશ્વની અંદર, અનંત બ્રહ્માંડોની અંદર શબ્દ અવાજ કરનારો કુદરત પોતે છે. શબ્દ અવાજ કરનારો કુદરત પોતે છે. એટલે અનુભવી સંતોએ અનુભવીને ગાયું કે બોલનહાર બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની જન આંધળો એને આઘો આઘો જઈને ગોતે. બોલનહારો, શબ્દ અવાજ કરનારો કુદરત પોતે છે. પણ પહેલેથી બોલે આવીએ છીએ અને સાંભળે આવીએ છીએ એટલે આપને કંઈ બહુ નવાઈ જેવું આમાં લાગતું નથી. ક્યારેક નિરાંતે બેઠા હોય તેથી ઊંડું ઊંડું ચિંતન કરજો. ગાળો આ શબ્દ ઘટમાંથી કેમ ઘડાઈ જતો હોય છે અને કેમ બોલાઈ જતું હોય છે. તમારે અહીંયા તમારા વેવાય મહેમાન થવાના હોય તો તમે અગાઉ કેસેટ કરી રાખી છે કે વેવાય યારે આવી આવી વાતો આપણે આવે એટલે કરવાની થાય, એની કેસેટ કરી રાખી છે. બાંધવું હોય તે અહીંથી શરૂઆત કરાય. ઝઘડો કરવાની તમે શું બોલવું એની કેસેટ કરી રાખી છે. એ કોણ જાણે સોફ્ટવેર પહેલેથી જ ફિટ હોય કે કોને ખબર. કેસેટ કરી રાખી છે. જ્યારે જેવી જરૂર એવા ઓટોમેટિક શબ્દ ઘડાઈ જાય અને બોલાઈ જાય. તો અંતરદ્રષ્ટિ વાળા મહાપુરુષો એમ કે છે કે પરા પશ્યંતી મધ્યમાન અને વેખરી શ્યાર ગયણે ગળાઈને આ શબ્દ બાર આવે છે. અને પછેડા ઉપર જેમ બીબા પડે એમ ફટ 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 શબ્દ ઘડાણા કરે છે, બોલાણા કરે છે. તો એક અક્ષરમાં નામ એ શબ્દ બ્રહ્મમાંથી જ શબ્દ ઘડાય છે. અને પરાપશ્યંતી મધ્યમાન અને વેખરીથી બોલાય છે. અને બોલાયેલા શબ્દ તમારા કાન સુધી પવન પહોંચાડી દે છે. એ શબ્દ અવાજ કરનારો કુદરત પોતે છે. શબ્દ અવાજ એક મનુષ્યના ઘટમાં જ થાય છે, બીજે ક્યાંય થાય છે. 84 લાખ યોની કુદરત મહારાજે બનાવી. કેટલી? 84 લાખ યોની બનાવી. એમાં ક્યાંય શબ્દ ઉઠતો નથી. મનુષ્ય સિવાય ક્યાંય શબ્દ ઉઠતો નથી. બકરાઈ બે બે કરે છે, ગાયું ભેંસું ભાંભરે છે, ઘોડા હણહણે છે, ચકલા ચી ચી કરે છે, મોર પોપટ કોયલ જેવા ટંકા કરે છે.
નાના નાના જીવ એના શબ્દની અંદર બોલે છે, પણ ક્યાંય શબ્દ અવાજ નીકળતો નથી. મનુષ્યના ઘટમાં 16 કળા એ સંપૂર્ણ છે. એટલે લાભોદાદા એક વાણીમાં ગાયું કે જડ ચેતન મેં વ્યાપક વાસી, પણ મનુષ્ય તો કેવળ રૂપ તેરા. જડ ચેતન મેં વ્યાપક વાસી, મનુષ્ય કેવળ રૂપ તેરા. दम पर दम सुरता लगा दे, लाभू दर्श दिखलाई जरा. देख जरा प्रभु दया नजर से देख जरा. मनुष्य केवल रूप तेरा. ने सूत्र केवा वाला ये अनुभवीने कह्युं होय अने कोक पूछे तो एने जवाब देवानी तेवड होय तो कह्युं होय के मानव सेवा ई प्रभु सेवा. એને જવાબ દેવાની તેવડ છે, એણે આ સૂત્ર કીધું છે કે માનવ સેવા ઈ પ્રભુ સેવા. નકર ઘણા એવા વિચાર કરતા હોય કે ભાઈ આપણે આખું ગામ કઈ જમાડી હગીએ. એક ડાબલીમાં થોડોક લોટ લઈને કીડીયું ઉભરાણી હોય, કીડિયારું હોય, અહીંયા પૂરી આવે એટલે કેટલી કીડીયું ખાય, લાખો કીડીઓ ખાય એટલે આપણે ગામ જમાડ્યા જેટલું પુણ્ય મળી જાય. ના ના, કીડીને જમાડો ને માણાને જમાડો, બેયના પુણ્યમાં ફેર છે, બેયમાં ફેર છે. કૂતરું પીલાઈ જાય ને માણા પીલાઈ જાય, બેયનો હરખો દંડ છે ભાઈ? ના ના, બેયનો હરખો દંડ છે. કૂતરું પીલાઈ જાય અને માણસ પીલાઈ જાય, બેનો હરખો દંડ ને બેયના કાયદા હરખા છે. એમાંય આડફેટિયું કૂતરું હોય તો કઈ પૂછવાનું જ નથી. આડફેટિયું હોય તો એનું ક્યાં કઈ પૂછવાનું જ છે. પણ કોઈને કોઈ કૂતરાને ગળે પટ્ટો બાંધ્યો હોય ને કોકનું માલિકી વાળું હોય તો વળી કેસ બેસ કરે કે મારા કૂતરાને પીલી નાખ્યું. માનવ સેવા પ્રભુ સેવા. છતાંય જીવ પ્રાણી માત્રની અંદર ઈશ્વરનું અસ્તિત્વ છે એવું જાણીને કોઈ પણ જીવને દુઃખ થાય એવું ક્યારેય પગલું ભરવું નહીં. पशु पक्षी जग जीवन को जिसने अपने समझान सदा सबका परिपालन नित्य किया, इन्हें विप्र को दान दिया के न दिया. नाम लिया हरि का जिसने, इन्हें और का नाम लिया के न लिया. एवो भाव तो राखवो जो कि दरेक जीव प्राणी मात्र नी अंदर ईश्वर तत्व रहेलू छे एम जाणीने कोई प्राणी ने कोई जीव ने दुख न थाय एवं करवू. पण आपणे ई कहीए छीए कि मनुष्य घटमां पारब्रह्म स्वरूपनो उदय संपूर्ण रीते थई चूकेलो छे. मनुष्य घटमां आज एने ओळखवानी, एना स्वरूपनो आनंद लेवानी, निजानंद लेवानी व्यवस्था एक मनुष्य देहमां छे. निजानंद लेवानी व्यवस्था एक मनुष्य देहमां छे. पृथ्वीना आरंभ काळथी अत्यार सुधीमां पारब्रह्म स्वरूपना आनंद ने पाम्यो होय तो मनुष्य पाम्यो छे भाई. पारब्रह्म स्वरूपना आनंद ने पाम्यो होय तो मनुष्य पाम्यो छे. मनुष्यनो अधिकार छे. कुदरत महाराजे मनुष्य ने मोक्षनु टीलू करीने मोकल्यो छे. पण बुद्धिवादीओ बुद्धि थी ते मोक्षना टीला ने भूहीने हुंकार में हाल्या जाय छे. बुद्धिवादीओ बुद्धिना वाद में मोक्षना तिलक ने भूसी नाखे छे. मोक्षनी वात ने ज भूली जाय छे. बुद्धिवाद में जीव भूलो पड़ी देह सुखनी लालसोनी अंदर जीवन ने व्यतीत करी नाखे छे. टीलू करीने मोकल्यो छे. जा हंस तू मोक्ष नो अधिकारी सो, भले तने गमे वाड़ी में जन्म आप्यो. मनुष्य थयो ने भले गमे वाड़ी में तारो जन्म थयो, गमे ज्ञाति नी अंदर तारो जन्म थयो, पण तू मनुष्य थयो ने
એ તારા માટે મોક્ષનો અધિકાર છે. અને કોઈ પણ જ્ઞાતિની અંદર મહાન વિભૂતિઓ સંતો થયા છે અને થયા છે અને ભવિષ્યમાં થાય. સંતને તંત નથી, સંતને કોઈ મત નથી, સંતને જાતિ ભેદ નથી. ગમે અહીંયા જન્મ થયો, મનુષ્ય થયો, એને ભજનનો અધિકાર છે, એને મોક્ષનો અધિકાર છે. આવી સમજણ આપી અને મહાપુરુષો મનુષ્ય જીવનનો ઘાટ ઘડે છે, સમજાવે છે કે તું કોઈ સામાન્ય નથી, તું કોઈ સામાન્ય નથી. પણ જે ગુરુચરણે ચિતલાયા એના ઘાટ ઘડાયા. સતભજનથી કરી લે ગુંજારા, મેરામ સદગુરુ માઈ બોલે. દરેકના ઘટની અંદર શબ્દ બ્રહ્મ રૂપે હોંકારા કરી રહ્યો છે. આમાં આવે જ આવે, દરેકના ઘટમાં બોલ બોલાવે. જ્યાં જોઉં ત્યાં સરખો, દેહે દેહમાં દેવળે દેવળમાં કરે હોંકારા, એને કોઈ પારખ થઈને પરખો. શાસ્ત્રકારોએ, અનુભવી સંતોએ મનુષ્ય દેહને ભગવાનનું મંદિર કહ્યું છે. ભગવાનનું મંદિર કહ્યું છે, હાલતું ચાલતું મંદિર. કબીર સાહેબ એમ બોલ્યા, અક્ષલતા દેવળ પૂજીએ, ક્યાં બેઠે છે કામ, જીતના દિશે આત્મા સર્વેશાળી ગ્રામ. કબીર સાહેબનો મત છે કે મનુષ્ય દેહ હાલતું ચાલતું મંદિર છે. સલતા દેવલ પૂજીએ, ક્યાં બેઠે છે કામ, જીતના દિશે આત્મા સર્વેશાળી ગ્રામ. કબીર સાહેબનો મત. શાસ્ત્રકારો, દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ શિવ તજેત અજ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજ્યેત. શાસ્ત્રોનો મત, તમારો દેહ દેવાલય છે, જીવ કેવળ શિવ છે, પણ અજ્ઞાન રૂપી નિર્માલ્યનો ત્યાગ કરી સોહમ ભાવથી એની પૂજા કર. જેમ કોઈ શિવલિંગ હોય, જે જાય એની ઉપર પુષ્પ ચડાવે, જે જાય એના ઉપર પુષ્પ ચડાવે, જે જાય એના ઉપર પુષ્પ ચડાવે. શિવલિંગ જ ઢકાઈ ગઈ. દર્શન કરવા જાઓ તો ફૂલ દેખાય, શિવલિંગ નો દેખાય. એમ સગા વાલા હેતુ મિત્રોએ એવા નિર્માલ્યના ફૂલ ચડાવી દીધા. આપણી આ જાતિ કહેવાય, આ તાર કાકા કહેવાય, આ તાર મામા કહેવાય, આ તારા ફઈબા કહેવાય, આ તાર સાળો કહેવાય, આ તારો બનેવી કહેવાય, આ તારી વાડી ને આ તારી ઘોડી. હુંકારના એવા નિર્માલ્ય ચડાવી દીધા. દેહાધ્યાસની ગ્રંથિ એટલી રૂઢ કરાવી દીધી. જો આ નિર્માલ્ય દૂર થાય તો શિવ સ્વરૂપ દેખાય. કે તે લિંગ ઉપરથી ફૂલ ખેહવી નાખો ને એટલે દર્શન થાય. કે આપણું કામ નહીં, પૂજારી હોય ને એ ખેહવે. તે કોક પૂજારી ગોતી લ્યો ને ભાઈ, કોક પૂજારી ગોતી લ્યો ને. આ ખેહવી નાખે પૂજારી ગુરુ છે ભાઈ. સદગુરુ પૂજારી નિર્માલ્યને ખસેડી નાખે, ખસેડી નાખે તો શિવ સ્વરૂપ દેખાય. તું નહીં દેહ ઇન્દ્રિયો કાંઈ, નહીં તારા દેહનું નામ, મિથ્યા નામ ઠેરાયું કલ્પી. તું આત્મા અનામ, આતને ગુરુ બતાવે. પામો ગુરુ વસન જ્યોતિષ, ગ્રહ દુઃખ મટાડે, નહીં કોઈ ગ્રહ કે દેવ તને પીડા પમાડે. તારા સ્વરૂપને કોઈ લાગુ જ નથી પડતું. દોષ 20, 10 દોષ 20 વણા સૂતક પાતક, આ બધા નામની પછવાડે જે મિથ્યા નામ ઠેરાવીને કલ્પ્યું ને એની પછવાડે આ બધા ડબ્બા લઈ ગયા છે. કોઈ જ્યોતિષી પાસે જોરાજો એટલે તરત પૂછે તમારું નામ શું?
એ નામ ઉપરથી રાશિ જોવે, કઈ રાશિમાં તમે પ્રગટ્યા છો. એ બધા નામની પછવાડે ડબ્બા લાગ્યા છે. સદગુરુએ આકડીઓ કાઢી નાખ્યો કે તું અનામી છો, તારું નામ નથી. તું આત્મા અનામ ગુરુદેવ બતાવે. તું સ્વયં સ્વરૂપી પોતે સર્વનો પ્રકાશનાર. ઇન્દ્રિય અને ગ્રહો તો તારી સત્તામાં વર્તે છે. વ્યવહાર ઈ તને કેમ રંજાડે? આ નિર્માલ્ય સદગુરુ દૂર કર દે તો શિવ સ્વરૂપ દેખાય. એટલે શાસ્ત્રકારો કહે છે કે તમારો દેહ છે એ ભગવાનનું મંદિર છે, આત્મા ઠાકર છે. સહજાનંદ મહારાજ સ્વામિનારાયણ ભગવાન એણે પણ હરિભક્તોને સમજાયું. કોઈ જિજ્ઞાસુ હરિભક્તો સત્સંગ અર્થે મહારાજ પાસે ગયા છે. 2-5 દી રોકાણા, સત્સંગ કર્યો, રજા લીધી. રજા લેતા મહારાજની કૃપા યાચના માગી કે સ્વામીજી, ગુરુદેવ, અમારા ઉપર દયા કરજો, કૃપા રાખજો. અમે આપના દાસ છીએ, અમારા ઉપર કાયમ કરુણા કરજો. એટલે મહારાજે સામેથી કીધું, ભલે ભાઈ આવજો, બહુ સારું. તમે પણ અમારા ઉપર કૃપા કરજો, તમે પણ અમારા ઉપર રેમ દ્રષ્ટિ કરજો, તમે પણ અમારા ઉપર કરુણાનો ભાવ કરજો. રજા લઈને નીકળી ગયા. રસ્તે જાતા વિચાર આવ્યો કે આપણે તો ભગવાનના દાસ છીએ અને આપણે એની પાસે કૃપા માગીએ એ બરાબર છે, આપણા ઉપર એ કૃપા કરે એ બરાબર છે. પણ આપણી પાસે કોઈ એવી સત્તા તો નથી કે આપણે ભગવાનની ઉપર કૃપા કરી શકીએ. તે એણે આપને એમ કીધું કે તમે અમારા ઉપર કૃપા કરજો, તમે અમારા ઉપર રેમ દ્રષ્ટિ કરજો, એમ સ્વામીજી બોલ્યા. આ કાંઈ અર્થ સમજાણો નહીં. પછી મનોમન એના અર્થો કર્યા, પણ કાંઈ સમાધાન થયું નહીં. એટલે 2 વિવેકી પુરુષો હતા, એ કે એમ કરીએ તો અહીંથી જ પાછા વાળો ને સમાધાન કરતા જઈ, વળી ઘીરે જઈને ખંજોળવી. એ કરતા સમાધાન કરીને જ ઘેરે જાય તો એ વાત સાચી. પાછા ગયા, જઈને વંદન કરી બેઠા. કેમ ભાઈઓ રજા લઈને નીકળ્યા ને પાછા આવ્યા? કે મહારાજ, એક શંકા આપની વાતમાં થઈ, આપના વચનામૃતમાં અમને એક શંકા થઈ. કે બોલો? કે તમે અમને કીધું ને કે અમારા ઉપર કૃપા કરજો, અમારા ઉપર રેમ દ્રષ્ટિ કરજો, અમારા ઉપર કરુણાનો ભાવ કરજો. તો તમે ભગવાન છો, અમારી પાસે એવી શું સત્તા છે કે અમે તમારા ઉપર કૃપા કરીએ? કે વાત સાચી છે, તમારો પ્રશ્ન બરાબર છે. અને જાગૃતિ વાળા હોય ને એને પ્રશ્ન થાય. જાગૃતિ વાળા હોય એને પ્રશ્ન થાય. જાગૃતિ નથી, જેનું શબ્દમાં ધ્યાન નથી, એને પ્રશ્ન ન થાય. જાગતા હોય સંશય થોડો ઘણો એને થાય, પ્રશ્ન એને થાય. જાગતા હોય એને, જાગતો હોય, ઘરમાં હૂતો હોય, દેશી મકાન હોય, એમાં ઉંદરનું દર હોય, એમાં ઉંદરડું આવજા કરતું હોય, સેજ મોઢું કાઢે ને વળી પાછું હરી જાય. એટલે શંકા થાય, ઉંદરડું છે કે હરપ છે? ઉંદરડું છે કે સર્પ છે? કેને શંકા થઈ? જાગતો તો ને. બાકી ગાઢ નિંદ્રા આવી ગઈ હોય અને માથે કદાચ 3 કાળોતરા આટા મારે, સંશય થાય. તે કાંઈક જાગૃતિ વાળા સમજુ વિવેકી પુરુષો છે ને, એને પ્રશ્ન થાય છે. તો ભાઈઓ, તમારી જાગૃતિ છે એટલે તમને પાછું સમજવા આવવાનો ભાવ થયો.
તો મેં એમ કીધું તું, સ્વામીજી મહારાજ કે તમારું હૃદય મંદિર છે એ અમારે બેહવાનું ઠેકાણું છે. એ તમારા હૃદય મંદિરની અંદર પ્રપંચ કરી, હાસું ખોટું કરી અને એમાં કસરો વેરતા નહીં, નકર અમને મંદિરમાં બેહવાની ઈચ્છા નહીં થાય. અમારા મંદિરને બગાડતા નહીં એવી અમારા ઉપર દયા રાખજો. અમારા મંદિરને બગાડતા નહીં એવી દયા રાખજો. ન ખાવાનું ખાઈને, ન બોલવાનું બોલીને, ન જોવાનું જોઈને, ન કરવાના કર્મ કરીને અમારા મંદિરને બગાડતા નહીં. અમારા મંદિરને બગાડતા નહીં, નકર અમને બેસવાનું મન નહીં થાય. તો એવોને એમ થયું કે મહારાજની વાત તો સાચી છે. તે અટાણે એક વાય એવો વાઈ ગયો છે કે ગાયોનું દૂધ પીવું, ગાયોના દૂધથી આરોગ્ય સારું રહે, બીજું ને ત્રીજું. વાત સાચી છે, એમાં કંઈ ખોટું નથી. આરોગ્યને માટે ગાયનું દૂધ ઉત્તમ છે, ગાયનું ઘી ઉત્તમ છે. અને વળી એમ પણ લોકો બોલે છે કે ગાયનું દૂધ પીવાથી બુદ્ધિનો પણ વિકાસ થાય છે. સારી વાત છે, એમાંય કંઈ ખોટું નથી. પણ વાળુમાં ગાયનું દૂધ પીએ ને હુવા ટાણે નાના બુદ્ધિ આવે ને, આવે બુદ્ધિ. હવે એ દૂધ કેમ ગણ કરે કયો લ્યો? હે, ગાયનું દૂધમાં વાળું કરીને તરત પાછી બિસ્ટોલ, કેવું દૂધ ગણ કરે? તો આ મંદિરને બગાડતા નહીં. સહજાનંદ મહારાજનો મત છે કે મનુષ્ય દેહ એ ભગવાનનું મંદિર છે. આપણે તો એ મત ઉપર વાત કરીએ છીએ કે દરેક સંતોનું એમ કેવું છે કે મનુષ્ય દેહ એ ભગવાનનું મંદિર છે. આપણે એ વિષય ઉપર આયલા જઈએ છીએ. મંદિર છે. તો શાસ્ત્રોનો મત છે, શાસ્ત્રની ઉપર વેદ આવે, વેદનો મત છે કે તમારો દેહ છે એ ભગવાનનું મંદિર છે. આ વેદનો મત છે. બ્રાહ્મણો રોજ ભગવાન શિવજીના મંદિરમાં જઈ અને વેદોક્ત સ્તુતિ બોલે છે. વેદોક્ત આત્મા ત્વમ ગિરિજામતી સહસરા પ્રાણાહ શરીરમ ગ્રહમ પૂજાતે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વગિરો યદપિ કર્મ કરો દખિલન શંભો દ્વારા ઘનમ. રોજ ભગવાન શિવજીના મંદિરમાં જઈ અને બ્રાહ્મણો રોજ આ સ્તુતિ બોલે છે. વેદોક્ત સ્તુતિ છે. આત્માત્વમ, મારો આત્મા એ ભગવાન શિવજી તમે છો. મારી મતી ગિરિજા પાર્વતીજી તમે છો. આત્માત્વમ ગિરિજા મતી સહસરા, મારા બે પ્રાણ એ કાર્તિક સ્વામી અને ગણપતિ છે. પ્રાણાહા શરીરમ ગ્રહમ, મારું શરીર એ આપને રહેવાનું ઘર છે. વેદ કહે છે આપનું મારું શરીર એ આપને રહેવાનું ઘર છે. શરીરમ ગ્રહમ પૂજા તે વિષયો ભોગ રચના. આપની પૂજા શું છે કે જે હું ખાઉં છું પીવું છું એ બધી પૂજા તમને ચડી રહી છે. શંકર નો હોય તો ગળતી ચડાવવી કે ને?
કે બાબા 3 દીકરા હતા, 2 આવ્યા એને પાણી પાયું, પણ ત્રીજો આવ્યો અને એને સમસી તો બિચારા એ મોઢામાં નાખી, પણ ઈ ગળે ન ઉતરી. શંકર વૈયા જાય પછી ગળે કોણ ઉતારે? કોણ ઉતારે? પ્રસાદ ગ્રહણ કરનારો દરેકના દેહની અંદર કુદરત બોઈતે છે. એટલે રેવાય તો રામ નામ લઈજો ને દેવાય તો ટુકડો દેજો ને હીરા જેવી મેદાનમાં વાત પડી છે ને તમારાથી લેવાય તો લઈ લેજો. કબીર કહે કમાલ કો દો બાતા, શીખલે કર સાહેબ કી બંદગી ઓર ભૂखे को अन्न दे. પૂજા તે વિષયો ભોગ રચના, નિંદ્રા સમાધિ સ્થિતિ. મારી 8 કલાકની 7 કલાકની 6 કલાકની ઊંઘ એ સમાધિ છે. પણ કેને માટે? કે ગુરુ વચનના સમાધાનમાં જેનું મન આવ્યું છે ને એને માટે. ગુરુ વચનના સમાધાનમાં જેનું મન આવ્યું છે એને માટે સાધુ સહજ સમાધ ભલી. હાલતા ચાલતા ઉઠતા બેસતા ઊંઘતા જેને એક જ ચિંતન છે એને 8 કલાકની ઊંઘ 8 કલાકની સમાધિ છે. બાકી સમાધિના દંભ તો ઘણાય છે. સમાધિના દંભ તો ઘણાય છે. યજ્ઞ મહારાજ અત્યારે અંદર ગુફામાં ધ્યાનમાં છે, સમાધિમાં છે. જૈન જોવે ત્યાં બેઠા બેઠા ડાળિયા ખાતા હોય. આ તો ગગન ગુફામાં જઈને જો કોઈ ગવન કરાવે વાં પોસે એને કાળી ન ખાવે. ગુરુગમ ધ્યાનથી ગગન ગુફામાં જેની વૃત્તિ વિરામી ગઈ છે એ સમાધિમાં છે. એ વ્યવહાર કરતો હોય ને તોય સમાધિમાં છે. વ્યવહાર કરતો હોય ને તોય સમાધિમાં છે. જેને ગગન ગુફાનું ધ્યાન પ્રાપ્ત થયું છે. નિંદ્રા સમાધિ સ્થિતિ સ્તોત્રાણી સર્વગીરો. જે હું કાંઈ બોલું ચાલું એ બધા સ્તોત્રો આપનો જ અવાજ છે. તારા વિના બોલવા વાળો કોણ છે? બોલવું હોય પણ ઈવડો ઈ બોલાવે તો ઈ બોલાય ને, નકર કેમ બોલાય? સ્તોત્રાણી સર્વગીરો યદપિ કર્મ કરો દખિલન શંભો દ્વારા ઘનમ. જે કાંઈ નાના મોટા કર્મ કરું છું એ બધી આપની સેવા છે. ગ્રસ્તાશ્રમની અંદર પવિત્ર જો ભાવના થાય તો ગ્રસ્તાશ્રમના કામ એ બી સેવા છે. એ બી સેવા છે. ઘરમાં વૃદ્ધો હોય એની ભાવથી પ્રેમથી ભગવાન રૂપ જાણીને સેવા કરો તો એ ઈશ્વરની સેવા છે. હું મારા છોકરા માટે કમાઉં છું, પણ છોકરામાંય કોણ છે? એમાંય 3 લોકનો નાથ જ બેઠો છે. મારા નાના નાના ભગવાનની હું સેવા કરું છું એવા ભાવથી પોતાનો ઉદ્યમ વ્યવહાર કરે તો બાળકોની અંદર એનો પસંદ પડે અને બાળકો પાછા મોટા થઈને એની સેવા કરે. એની સેવા કરે. ઘરકામ જો ભાવ ફરી જાય તો એ સેવા જ છે. આપણે ઘણી વાર કહીએ કે બહેનોને સવારમાં ઉઠીને બધા ઘરના કામકાજ કરવા હોય, હંજવારીન પોતાન શા નાસ્તાન છોકરાઓને તૈયાર કરવાનું બીજું ત્રીજું આ બધા જે કામ છે એમાં આવી ભાવના રાખે તો હમણાં નાના ભગવાન ઉઠશે, પછી મોટા ભગવાન ઉઠશે. કોઈને રોટલી જોહે, કોઈને નકરો એકલો ચા જોહે,
કોઈને નાવા માટેની તૈયારી કરી દઉં, મારા ભગવાનની સેવા કરું, વહેલી ઉઠીને આવું બધું ભાવથી સેવા કરે તો હે? મા બાપ વૃદ્ધો હોય તો કે વૃદ્ધ ભગવાન છે એની સેવા કરું તો ઘરકામી સેવાના રૂપમાં ફરી ગયું, સેવાના રૂપમાં ફરી ગયું, રૂપાંતર થઈ ગયું, ભાવથી રૂપાંતર થઈ ગયું. પણ આ બધાને વેલું ગુડાવવાનું, મારે વેલું ઉઠવું. એકને ટિફિન ગુડી દેવું ને એકને નવરાવાનું. બોલું 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 બોલું. છોકરાને મારતી જાય ને તૈયાર કરતી જાય ને બે પર્વત ફળ દેતી જાય ને પછી એમાં એ સંસ્કાર ન આવે. બાળક છે એને તમે જેવા સંસ્કાર આપો એવા આવે. તુલસીદાસે રામાયણમાં લખ્યું છે, તુલસીદાસે રામાયણની શરૂઆતમાં જ માયતમની અંદર લખ્યું છે કે સજ્જન માણસ હોય એને મેના પોપટ પાળ્યા હોય તો રામ રામ બોલે. સજનના ઘરના મેના અને પોપટ રામ રામ બોલે, અને દુરીજનના ઘરના મેના પોપટ તુલસીદાસ કે ઝીણી ઝીણી ગાયરું બોલે. રામાયણમાં લખ્યું, ઝીણી ઝીણી ગાયરું બોલે. કેવી બોલે એ તો એટલા માણા ઓસાર બોલાય નહીં. આપણે ભૂંડા લાગી. ઘરની વાણી પોપટ બોલે. પિંજરામાં પીરો હોય તો ઠીક, આપણા બાળકો ને કેમ સંસ્કાર આપવા, કેવી રીતે આપવા, એ માત પિતા એ વિચારવાનું છે. માત પિતા એ પેલી ઘરની નિશાળ છે, પેલી સ્કૂલ ઘર છે. ઘરેથી જે બાળકને સંસ્કાર સારા હશે એનું ભવિષ્ય બી સારું હશે. ઓ ભાઈ, જેના ઘરના સારા સંસ્કાર હશે એ બાળકનું ભવિષ્ય બી સારું હશે. સંસ્કાર પાયો છે, શિક્ષણ ઇમારત છે. સંસ્કાર પાયો છે અને શિક્ષણ છે એ ઇમારત છે. પાયા વગરની ઇમારત ન રહીએ. તમારે 10 માળનું બિલ્ડિંગ બાંધવું હોય તો પેલા પાયાનો વિચાર કરવો પડે. પાયા મજબૂત ન હોય, ભૂકંપ થયો તો એક બિલ્ડિંગ પડ્યું ને બીજે પડખે હતું એ ન પડ્યું તો એનો અર્થ શું થાય? એનો અર્થ શું થાય? કે એનું બાંધકામ નબળું હતું, પાયો બરાબર નહોતો એટલે પડ્યું. કાંઈ અહીં ભૂકંપ આવ્યો ને અહીં નહોતો આવ્યો એમ નથી, એમ નથી. પણ એનો પાયો નહોતો સારો એટલે પડી ગયું. તો સંસ્કાર પાયો છે, સંસ્કાર પાયો છે. તો ઘરની અંદર સંસ્કાર હોય તો બાળકોમાં આવે. આપણી એક જૂની કહેવત છે કે કૂવામાં હોય તવેડામાં આવે. કૂવા જ ખાલી, કૂવા ખાલી. ખાલી હોય તો આડા દાર કરો, આડા દાર કરો. ક્યાંકથી હૈર આવશે, ક્યાંકથી હૈર આવશે તો પછી હવેડામાં આવશે. તો 98 આ સત્સંગ છે ને આડાદાર હાલે. વખતે હૈર આવી જાય તો આવી જાય. સત્સંગ થકી સંસ્કાર આવે ને, સત્સંગ થકી સંસ્કાર આવે. સત્સંગ વિના સંસ્કાર આવે ના આવે. સત્સંગ થકી સંસ્કાર મળે છે. સંસ્કાર લેવાને માટે સંતોના ચરણે જાવું અને બાળ બચ્ચાને પણ તે પ્રેરણાઓ આપવી તો આવશે, તો આવશે.
આપણે કંઈક સુધારવા માટે કંઈક બીજું કરી રહ્યા છીએ. એને સુધારવા માટે કંઈક બીજું કરી રહ્યા છીએ. સુધારવાના બે અર્થ થાય. સુધારવો એટલે સારું જીવન એનું બનાવવું, ને તમે ફળને સુધારો. ફળને સુધારો એ તો એનો તમે નાશ કર્યો, સુધારીને એને નાશ કર્યો. નાનો એવો છોકરો, માં એને સુધારવા હારો પાઠ મંડી ભણાવવા. છોકરા નાના ને બિચારાને બોલતા કાંઈ આવડે નહીં હરખું. પેશાબ પાણી બાથરૂમ જવું હોય કે મારે મૂતરવા જવું છે, એમ ન કહેવાય. મહેમાનમાં ખરાબ લાગે કે તઈમાં શું કેવું. તારે જઈ બાથરૂમ પેશાબ જવું હોય તે કહેવાનું મારે ગીત ગાવું છે, એટલે હું તને બાથરૂમ કરાવી જઈશ. કે ભલે છોકરાને કાયમની ટેવ પડી ગઈ, જઈ બાથરૂમ જાવ કે મારે ગીત ગાવું એટલે લઈ જાય, મારે ગીત ગાવું એટલે લઈ જાય. એક દિવસ છોકરો બાપા ભેરો ગાયમ, એના પપ્પા ભેરો ગાયમ ગયો. અજાણે ઘીરે મહેમાન થઈને સુતેલા, રાતે આને બાથરૂમ લાગી, પપ્પા મારે ગીત ગાવું, ઘટાણ ન ગવાય. કોકની ઘીરે આપણે આવ્યા છે, બધા હોતા હોય અને તું ગીત ગા તો કોક જાગી જાય ને. કોકની નહીં કે મારે ગાવું છે. મને બિચારાને બાથરૂમ લાગી કે નો ગવાય. અટાણે સમજશો કે નથી સમજતો કે નહીં ગાવું છે? અરે અટાણે નો ગવાય, કોક જાગી જાય કે નહીં ગાવું છે? તો ગાય લે મારા કાનમાં ધીરે ધીરે. ગાયું. લ્યો સુધાર્યા. કેવા સંસ્કાર આપવા, બાળક પાસે કેવી વાત કરવી, એનું ભવિષ્ય કેમ સારું થઈ રહે, આને ક્યારેય કુસંગ કેમ ન લાગે, એવી વિચારધારા વાળા મા બાપ તો કોક ગુરુ મળ્યા હોય ને તો હોય ભાઈ. નકર એવા વિચારય નથી આવતા. કોઈને અટાણે પૂછવાનો ટાઈમ નથી. ગમે ક્યારે રખડીને ઘેરે આવે, કોઈ કાંઈ પૂછતું નથી. બાપમાં સંસ્કાર ન હોય તો બાળકોને ક્યાંથી આપે ભાઈ? ક્યાંથી આપે? તો સંસ્કાર એટલે જીવનનો સારામાં સારો સાર, કે જે સારને સમજતા જીવન મુક્તિનો લાભ થાય. જે સારને સમજતા જીવન મુક્તિનો લાભ થાય. એ સારા સંસ્કારો પ્રાપ્ત કરવાને માટે જ વેદ શાસ્ત્ર પુરાણો ધર્મગ્રંથો એમ કે છે કે સંતનો સમાગમ કરો, સત્સંગ કરો. ત્યાંથી સારા સારનો વિચાર તમને પ્રાપ્ત થઈ છે. જે સારનો સાર વિચાર પ્રાપ્ત થતા તમારું ભવિષ્ય ઉજળું થઈ રહેશે. જન્મ મરણનો ધોખો મટી જશે. સારમાં ચાર વિચાર. એટલે સતભજનથી કરી લે ગુંજારા, મેરામ સદગુરુ માઈ બોલે. માયલા શેરમાં રતન મૂલક, આમાં વસ્તુ ભરી છે વણતોલે. ગઢ મંદિરમાં અખંડ આત્માનંદનો ખજાનો કે જેની કોઈ સીમા નથી, જેના માપ થાપ કશું નહીં, નહીં કોઈ તોલ અતોલા. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે આ તો વસ્તુ પ્રગટ. બોલ્યા જેની કોઈ તુલના ન થઈ શકે એવો ખજાનો મનુષ્ય ઘટમાં ખડકાઈને પડેલો છે.
ખજાનો પીડ્યો છે. એટલે ઘણી વખત વાતની વાતમાં એમ કે છે કે ઉગારામ દાદા એમ કહેતા કે ભાઈ તમે પારકી મૂડીના વખાણ ક્યાં સુધી કરશો, ક્યાં સુધી કરશો? આહા, કબીર સાહેબ કેવા, મીરાબાઈ કેવા, નરસિંહ મહેતો કેવા, એના તમે ગમે એટલા વખાણ કરો, પણ ઈ કક્ષાએ કેમ પહોંચ્યા, એને આ ખજાનો મળ્યો ક્યાંથી, એની સમજણ લ્યો, એની સમજણ લ્યો. તો દરેક મહાપુરુષોએ અંતર ખોજ કરી અને આ ખજાનાને હસ્તગત કર્યો છે. તો જગતમાં એની સર્વોપરી શ્રીમંતાઈ દેખાય છે, શ્રીમંતાઈ દેખાય છે. તો કે ભાઈ ઘર આંગણે ખાણ ખોદો. જે મીરાને, નરસિંહ મહેતાને, કબીર સાહેબને, દરેક સંતોને જે ખજાનો મળ્યો એ ખજાનો તમારા ઘટમાં છે. અંતર ખોજ કરી એ ખજાનાને પ્રાપ્ત કરીને તમે પણ એવા શ્રીમંત બનો, તમે પણ એવા શ્રીમંત બનો. પણ કે ભાઈ જમાઈનો ઘોડો ને હાહુ ને અહણાટ એવા ઘાટમાં રહેતા નહીં ભાઈ, એવા ઘાટમાં નહીં રહેતા. જમાઈનો ઘોડો એમાં હાહુ હું કઈ લેવા દેવા, પણ ફૂલાતી ફરે. મારા જમાઈને બાવળો ઘોડો, મારા જમાઈને બાવળો ઘોડો, મારા જમાઈ ઘોડો લઈને આવ્યા છે. અમારે જમાઈ એ વખતે ઘોડાના સાધન બહુ સારા કહેવાતા ને, ઘોડો લઈને આવ્યા અમારે જમાઈને ઘોડો. પણ જમાઈ જેટલા દી રોકાય એટલા દી હાહુ ને શું કરવાનું, ઘોડાની લાયદ ઓહડવાની. એમ અન્ય મહાપુરુષોની કમાઈ તો એને માટે છે, આપણે આપણા માટે કંઈક કમાઈ કરવી જોઈએ, કરવી જોઈએ. તો કે દરેક સંતોએ આ ખજાનો હસ્તગત કર્યો, એ પોતાના ઘટમાંથી કર્યો છે. એ ખજાનો તમારા ઘટમાં છે. એ જ્ઞાનીના ઘટમાં ખજાનો છે ને અજ્ઞાનીના ઘટમાં નથી, એવું નથી. વાળિયા ભીલના ઘટમાં ખજાનો હતો ભાઈ, નીકળ્યો ને. કોઈને કલ્પના આવે કે આના ઘટમાં આવો ખજાનો હોય, નીકળ્યો. અજ્ઞાનીના ઘટમાં ખજાનો તો છે જ. માયલા શહેરમાં રતન અમૂલક, મનુષ્ય દેહ મહાપદાર્થ. કબીર સાહેબ કહે છે એ પારસ કી ખાણી, કહે કબીર સુનો ભાઈ સાધુ. આ વાતને કોઈ કોઈ સંત વિરલાઓએ જાણી. અમૂલ્ય ખજાનો. વસ્તુ ભરી છે વણ તોલે, જેની તુલના ન થઈ શકે. આટલો જ છે એમ નહીં, આટલો જ છે એમ નહીં. એ ખજાનાનું કોઈ માપ જ નથી. પૃથ્વીના આરંભકાળથી થતા ગયા જે જે સંતો તે આ ખજાનામાંથી વસ્તુ કાઢે જ ગયા, પણ હવે થઈ રહ્યું હા એવું છે. અખૂટ ખજાનો છે, અખૂટ ખજાનો છે. આ દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિનાનું મન ડોલે. ભ્રાંતિના ભર્યા ભવ ભવ ભટકે, સદગુરુ વિનાના તાળા કોણ ખોલે. દિલ દરિયામાં અખંડ દીવો, જે દીપક ક્યારેય બુજાતો નથી, એમનેમ પ્રજ્વલિત છે. બુજાય છે તો આ પંચભૂતનો દેહ, દેહની અંદર ચૈતન દીપક છે એ ક્યારેય બુજાતો નથી, ક્યારેય બુજાતો નથી. અખંડ દીવો છે, અખંડ પ્રકાશિત છે. એ અખંડ દીપકને જેણે ઓળખ્યો
એ એમ કે છે, લક્ષ્મી સાહેબે એની બેન ગુરુના ચરણે રોકાઈ ગયો તો વાહે આવી એટલે કીધું કે બેન હું કરું, મજા આવી ગઈ છે, મજા આવી ગઈ છે. આ કરમણ બાપુ મળ્યા ને બહુ મજા આવી ગઈ છે. મારે તો અખંડ ભાણ દિલ ભીતર હોઈ ગયા. સગળી ભૂમિકા ભાળી સુનરે મંડળમાં મારો શ્યામ બિરાજે, અમને ત્રિકુટીમાં લાગી ગઈ છે તાળી, વર્તાણી આનંદની લીલા બેની, અમને ભીતર સદગુરુ મળ્યા. અખંડ ભાણનો ઉદય થઈ ગયો છે. જ્ઞાન ભાણ, ચૈતન બ્રહ્મ ભાણ અખંડ છે. કોઈ રીતે અસ્ત થતો નથી. આ દીપક ક્યારેય બુઝાતો નથી. દિલ દરિયામાં અખંડ દીવો એ નથી દેખ્યો ત્યાં સુધી મન ડોલે. મનની ડોલ ક્યાં સુધી રહે છે? મનને દોડધામ ક્યાં સુધી રહે છે? કે જ્યાં સુધી પોતાનું મૂળ ઉદ્ભવ સ્થાન નથી જડ્યું ત્યાં સુધી રહે છે. મનનું ઉદ્ભવ સ્થાન અખંડ દેવો ચેતન બ્રહ્મ છે. એ નથી જડતું ત્યાં સુધી મનને દોડધામ રહે છે. પંચ વિષયનો સગળો પસારો એના ઉપર મન દોડે, પણ સોટમ સહજ સ્વરૂપને વિચારે તો ઈ મન બધી અવિદ્યાને છોડે. ચતુર નર કોઈ આવો મનનો મર્મ પીછાણે, ઠીક સમજીને આને કોઈ રાખે આ ઠેકાણે. ચતુર નર કોઈ મનનો મર્મ પીછાણે. ઉદ્ભવ સ્થાન મનનું પ્રાણ છે, ચૈતન બ્રહ્મ અખંડ દીવો છે. જ્યાં સુધી એની ઓળખાણ ન થઈ ત્યાં સુધી મનની દોડધામ રહે છે. કરોડો નહીં, દુનિયા આખીની સંપત્તિના તમે સાહેબી તમારે આવી જાય ને તોય કઈ સંતોષ થાય એવું નથી. તૃષ્ણા ભિખારણ મટે એમ નથી કોઈ દિવસ, કોઈ દી ન મટે. તૃષ્ણાની કોઈ સીમા નથી. દુનિયા આખીની સંપત્તિ તમારે અહીંયા આવે તોય તમને સંતોષ નહીં થાય. અસંતોષની કોઈ સીમા જ નથી, સીમા જ નથી. ત્રણ મિત્રો ફરતા ફરતા હનુમાનજીના મંદિરે ગયા. તો એક જણો કે આ હનુમાન બાપુ આપને પ્રસન્ન થાય તો આપણે શું માગી લઈએ? બીજો કે રાખ આપને થાય જ નહીં. કે આ તો ઇનકેસ કદાચ પ્રસન્ન થાય તો હું માગતું? ઓલો કે હું ઈ માગું કે આખી દેશના જેટલા રાજા છે બધા રજવાડાની સંપત્તિ ભગવાનને કહું મને આપી દો. બોલ, હું તો ઈ માગી લઉં. તો કે બીજો મિત્ર કે તો હું હનુમાનજીને એમ કહું કે જેટલા રજવાડાની સંપત્તિ મારા મિત્રને દીધી એની ડબલ કરી દો એટલે અડધી મન મળે. એ બરાબર. ત્રીજાને કે તું હું માગી? કે હું હનુમાનજી પાસે ઈ માગું કે આવતે જન્મે તમે બે મારા કાકા થાવ અને નિર્વંશ મરી જાવ એટલે બધી સંપત્તિ મને રહીએ. અસંતોષની કોઈ સીમા છે? હે, અસંતોષની કોઈ સીમા છે નહીં. જ્યાં સુધી સંતોષ સ્વરૂપ આત્મા છે ભાઈ, સંતોષ રૂપ આત્મા છે, શાંતિ સ્વરૂપ આત્મા છે. આ આપણા દાદા ઉગારામનો અનુભવ છે. પોતાના પુણ્યના પારખા ગુપત દાન દેજો, શાંતિ તપ સોહમ છે તમારો આત્મા ઓળખી લેજો. જીવન મુક્તિ જાણીને આ સંતોષ વરને વરો. આપણા ગુરુદેવનો અનુભવ છે. આત્મા સંતોષ રૂપ છે. એ સંતોષ રૂપ આત્મામાં જેની વૃત્તિ ગઈ એને સંતોષ. સંતોષ જે સ્થિતિ હોય એ સ્થિતિની અંદર સંતોષ.
બાકી નહીં. ગમે એટલું મળે તોય મનની ડોલ રહેવાની રહેવાની અને રહેવાની. એક ક્યાં બીજી રીતે, એક ક્યાં ત્રીજી રીતે. દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિનાનું મન ડોલે. ભ્રાંતિના ભર્યા ભવ ભવ ભટકે, સદગુરુ વિનાના તાળા કોણ ખોલે? ભ્રાંતિના ભરેલા ભવો ભવથી આમનમ જીવ ભટકતો આલ્યો આવે છે. ભ્રાંતિ કઈ ભ્રાંતિ? જીવપણાની ભ્રાંતિ. એ ભ્રાંતિમાં ભવો ભવથી જીવ ભટકતો રહ્યો છે. એક તું સૌ કો કથે, કોણ હું કો પીછાને. કોણ હું, ક્યાં થકી આવ્યો, જગ વિશે જઈશ ક્યાં, આ દેહ છૂટશે ત્યારે. એક તું એમ નરસિંહ મહેતો કે બધા કે છે, પણ કોણ હું ઈ કોઈ પીછાનતું નથી. હું કોણ, ક્યાંથી જગ વિશે આવ્યો અને દેહ છૂટશે ત્યારે ક્યાં જઈશ, એ કોઈ જાણતું નથી. મિથ્યા હુંપણાની જીવપણાની ભ્રાંતિમાં જીવ ભમી રહ્યો છે. સદગુરુ મળ્યા ત્યારે એણે ભ્રાંતિ તોડી નાખી. ભ્રાંતિના કમાડને ઉઘાડી નાખ્યા ગુરુગમ રૂપી ચાવીથી. ભાઈ, ગુરુગમ રૂપી ચાવીથી ભ્રાંતિના કમાડને ખોલી નાખ્યા. કે જેને તું કહી રહ્યો છો ઈ હું છે, ઈ તું છે, ને તું છે ઈ હું છે. ગુરુગમ ધ્યાનથી, અજંપા ધ્યાનથી આ ભ્રમણાના કમાડ ઉઘડી ગયા. તો આ ઘર મેં માલ અમૂલક ભર્યા, જુગતે જોગ કમાયા. જન્મ સુધારણ સદગુરુ ભેટા, ફરીને ઘાટ ઘડાયા. માને પેટ જન્મી ગયા, એક દેહનો ઘાટ તો ઘડાઈ ગયો, હવે ફરી નજી ઘાટ ઘડવાનો છે. માને પેટ જન્મ થઈ ગયો એટલે મનુષ્ય રૂપે જન્મા એટલે મનુષ્ય હજી નથી. હજી એકવાર ઘાટ ઘડાય તઈ ખરા મનુષ્ય બની, ત્યારે ખરા મનુષ્ય બનાય. ફેર હી ઘાટ ઘડવો છે. ફરીને ઘાટ ઘડી દેનાર દયાળુ સદગુરુ સંત છે. સોનાની લગડી એમાં ના નહીં, પણ ઘાટ ઘડનાર સોની પાસે પૂગી જવું ભાઈ. ફરીને ઘાટ ઘડવાની જરૂર છે. અને ફરીના જેના ઘાટ ઘડાઈ ગયા એના જીવનની શોભા જોવો. જેના ફરીને ઘાટ ઘડાઈ ગયા એના જીવનની શોભા તો જોવો. વાયલમ રેહની નશા ક્યાંથી ચડી? આ રંગ છે નો, આ તો બીબે કંઈક બીજી જ ભાઈત પડી. ઘાટ ઘડાઈ ગયો. જન્મ સુધારણ સદગુરુ ભેટ્યા, ફેર હી ઘાટ घड़ाया. आत्म हिरला पाया, जब गुरु चरण में चित लाया, तब अब आत्म हिरला पाया. भ्रांति ना भरिया भवो भव थी भटके, सदगुरु विनाना ताळा कोण खोले. જેને ગુરુગમ ધ્યાન નથી, સદગુરુના ચરણનો આશરો નથી મળ્યો, એ ઈશ્વરને ગોતતો રહીએ છે. સદગુરુ મળ્યા એ ઈશ્વરને માણતો રહીએ છે. ગુરુ નથી મળ્યા એ ઈશ્વરને જિંદગીભર ગોતતો જ રહીએ છે. જેને સદગુરુ મળ્યા એ ઈશ્વરને માણતો રહીએ છે. સદગુરુએ યથાર્થ ઈશ્વર તત્વની ઓળખાણ નિજ ઘટમાં કરાવી દીધી કે તારા જન્મની આયરો આયર એનું થાપન થઈ ચૂક્યું છે, થઈ ચૂક્યું. હવે આને માણ. ઓલો ગોતતો રહીએ ને આવડો આ માણતો રહીએ. ગુરુ મળ્યાનો આટલો લાભ છે ભાઈ, આ લાભ છે. ઓલો ગોતણમાં જ રહી ગયો અને ઓને ગોતણ પૂરી થઈ ગઈ. સદગુરુ વિનાના આવા તાળા કોણ ખોલે? સદગુરુ ન મળે તો આ ધ્યાન, આ ગતિ, આ સમજણ કોણ બતાવે ભાઈ? એમનમ દમ પછાડા કરતો જીવ જિંદગાની પૂરી કરી નાખે છે, પૂરી કરી નાખે છે. તો
તો કે ભાઈ ગગન ગુફામાં ગુપત ગેબી જે 52 બારો સોહમ બોલે નૂર તખત પર નામ નિરંજન કોઈ નૃત્ય ને સુરતે નટ ખેલે. ગગન ગુફામાં ગુપત ગેબી. શ્વાસ ને ઉશ્વાસ એને મહાપુરુષોએ ગગન ગુફા કહી છે. એને સંતોએ ગગન ગુફા કહી છે. આ ગગન ગુફામાં ગુપ્તપણે એ ગેબી રહેલો છે. પ્રાણની અંદર ગુપ્તપણે સોહમનાદ ગુંજાર કરી રહ્યો છે. સોહમનાદ દરેકના પ્રાણની અંદર ગુંજાર કરી રહ્યો છે. તો ઘટ में ઠાકર, ઘટ में પૂજા, ઘટ में ખોળન હાર વસે, ઘટ में આરતી બાજે અહોની સુરતી શબ્દે શબ્દ છૂટે. સ્વામિનારાયણ ભગવાને દેહને મંદિર કહ્યું, શાસ્ત્રકારોએ દેહને મંદિર કહ્યું, વેદે દેહને મંદિર કહ્યું, કબીર સાહેબે દેહને મંદિર કહ્યું, આપણા લાભુ દાદાએ દેહને મંદિર કહ્યું. દેહને મંદિર કહ્યું. ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ખોળન હાર વસે, ઘટ में આરતી બાજે અહોની સુરતી શબ્દે શબ્દ છૂટે. નાદ બ્રહ્મની આરતી દરેકના ઘટમાં વાગી રહી. નહીં ડંકો, નહીં ઝાલરી, નહીં કો બજાવન હાર. ગેબી પુરુષ કી ગર્જના જેનો રોમ રોમ લાગ્યો છે. રણુકાર અખંડ વાગે છે. આરતી રોમે રોમમાં જેનો રણકાર લાગી રહ્યો છે. ગુપ્તપણે દરેકના પ્રાણની અંદર પારબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે. ગગન ગુફામાં ગુપત ગેબી ગુપ્તપણે રહેલો છે. એટલે ઉગારામ દાદાએ કીધું કે આ ગુપત સમરણ. ઠાકર ગુપત ને એનું સમરણ ગુપત. ગુપત સમરણ દીધું ગુરુએ. ચીનો આત્મા હમારો, હું અશુદ્ધ હતો એને શુદ્ધ કરી દીધો. ઘણો ગુણ માનું ગુરુદેવ તમારો. સદાય હોત તમારા ચરણનો સમરો ઈશ્વર સાહેબનું નામ. ખટસો શબ્દની શાનમાં મારા ગુરુએ ઓળખાયો આત્મ રામ. રીજિયા રૂગનાથ દેવ તાળી દીધી, મળ્યા ગુરુ ઈર્ષાગર ભાણ. કાપી મારા કર્મની કડી, બતાયો સતબ્રહ્મ ઉપદેશ. આવુંશ પાવુંશ વાપરી, ઉગારામ જસ ગુણ ગાય. આ અંશને પણંગ નો લાગે પાપ તણી. જો બધા સંતોના મત એક થતા આવે છે. બધા કારણ કે ગાય ગમે એ હોય, ગીર ગાય હોય, દેશી હોય, વઢિયારી હોય, માકડી હોય, કવલી હોય, પણ દરેક ગાયનું દૂધ સફેદ હોય ને. ગવ કી જાત જણાઈ જુજવી, દેખો દૂધ એક દર્શાણી. જબહી રવિ શશી ઘેરાયવા, ઈ પહોંચી જ્ઞાની પરમાણી. તત્વજ્ઞાન રૂપી દૂધ તો દરેક મહાપુરુષોનું એક જ છે. એક જ છે. એમ દરેક સંતોના મત પંથ જુદા લાગે છે. ભજનનો માર્ગ જુદો નથી. આટલી વાત યાદ રાખજો. દરેક સંતોના મત પંથ ભલે જુદા લાગે, પણ ભજનનો માર્ગ જુદો નથી. જ્ઞાન જુદું નથી. ઈશ્વર બીજો ન હોય તો કરવાનું શું? ઈશ્વર બીજો ન હોય તો કરવાનું શું? કરવાનું શું? આ તો અણસમજણે વાડા બંધીઓ મારા ધર્મ ને તારા ધર્મ ને અમારો સિદ્ધાંત ને તમારો સિદ્ધાંત ને જબરજસ્ત દખલીઓ કરી નાખી, વાદ વિવાદો કરી નાખ્યા, મૈત્રી ભાવને ટાળી નાખ્યો. મૈત્રી ભાવને ટાળી નાખ્યો. અણસમજણે આવું બધું ઊભું થાય છે. એટલે ધન્ય છે સંતોને
કે અંતર ખોજ કરીને નિશાનનું ધ્યાન બતાવીને એક જ લક્ષ્યની વાતો કરી ગયા. એનાથી દરેકના મન સમાધાનમાં આવી જાય છે અને હાસી વસ્તુને પરખી અને પોતાના જન્મને બાપા સફળ કરી જાય છે. સંતોને ધન્ય છે. સંતની વાત જેમ છે એમ સમજાવવી જોઈએ, સમજાવી જોઈએ. સમજણ ફેરે આ બધું માથાકૂટ ઊભી થાય, સમજાય નહીં ને એટલે કંઈક બીજું થાય. સાસુ વેલાહેર વાળું કરવા બેસી ગયા, વેલાહેર, કારણ કે જરાક પદ ઊંચું રહ્યું ને, ટાણાહામાં વાળું કરવા બેઠા. ખીચડી ખાતા હતા ને એમાં મોવાળો આવ્યો, તાડુકી ગયા. એ વહુ મવાળો, એટલે વહુ ને એમ થયું ક્યાંકથી મોળી વાત આવી, મોં વાળવાનું કહ્યું. તે એને તો પોક મેલી, મંડી રોવા. એટલે આડોશ પાડોશમાં ખબર પડી કે અહીં ક્યાંક મોળી વાત કોઈ ગુજરી ગયું એવી આવી છે એટલે રોવે છે. આડોશ પાડોશમાંથી બાયું ભેળી થઈને એ ઘૂંઘટા કાઢીને મંડ્યું હાર્યો હાર્યું રોવા. હાવ ખીચડી ખાઈ ખારું કાંઈ બારીએથી વહુને કોઈ કહી ગયું કા બધું રોવે ને હું કાં બેઠી ખીચડી ખાઉં? વહુને ગોતવા જાય પણ ઘર ભરાઈ ગયું. માન માન જડી ગયેલી હે કેનું વાળ્યું મો? કા તમે નું કીધું મો વાળો? અરે ગાંડી તો ખીચડીમાં હતો. તો શોખવટ કરો ને. લગભગ શોખવટ વગરના આભયણા નીકળે છે. શોખવટ વગેરેના આભયણા નીકળી ગયા. જેમ સેમ સ્પષ્ટપણે એ ધર્મની શોખવટ તો અનુભવી સંતો કરે. જેમ સેમ ધર્મની શોખવટ અનુભવી સંતો કરે. કર્મરૂપી ધર્મનું વર્ણન કરનારા તો અનંતને અપાર છે. ધર્મ તત્વને મૂળ રૂપે જાણી એ ધર્મને ઓળખી એ ધર્મની સાયામાં રહીને યથાર્થપણે ધર્મનું વર્ણન કરનારા તો કોક અનુભવી મહાપુરુષો છે. અને જેને ધર્મ સમજાણો એને વાદ વિવાદ નથી, અને જેને વાદ વિવાદ છે એને ધર્મ સમજાણો નથી. ધર્મ સમજાણો નથી, મિથ્યાવાદ છે. એટલે ધર્મ તો નિરક્ષર બ્રહ્મ હૈ. અક્ષર કહો સો નામ, સો અક્ષરને જાણ્યા વિનાનો ડૂબી રહ્યો સંસાર. ધર્મ નિરક્ષર બ્રહ્મ. ધર્મ ઈશ્વર અને બ્રહ્મ નામ જ જુદા છે, તત્વ એકનું એક છે. તો તમે કહેશો ગીતાજીની અંદર ભગવાન બોલ્યા અક્ષર્વ ધર્મ પરિત્યજ્ય મામેક્યમ શરણ વ્રજ. બધા ધર્મની ગળમથલ મૂકીને મારે ચરણે સર્વ ધર્મ કૃષ્ણ બોલ્યા. એ કર્મરૂપી ધર્મની વાત કરે છે. કર્મરૂપી ધર્મની ગળમથલ મૂકી બધી અને મારે ચરણે આવી જા, મારે ચરણે આવી જા એટલે સોહમપદની સાયામાં આવી જાય. એ કૃષ્ણ છે. દિલ જો દિલમાં મળી કૃષ્ણ કૃષ્ણ કહાય છે. આઠે પોર રટણા મુજમે કૃષ્ણ કૃષ્ણ રટાય છે. આની સાયામાં આવી જાય. આપણા માટે કૃષ્ણ અટાણે ઊભો જ છે અને અટાણે કહે છે કે મારે ચરણે આવી જા, મારે ચરણે આવી જા. મારે ચરણે આવી જાય ને સવાય એટલું સાવી જા. ખાઈ જા, પેટ ભર લે. ખાઈ લે, પેટ ભર લે, જટ ગઈ રે. તો આ ગગન ગુફામાં ગુપ્ત ગેબી 52 બારો સોહમ બોલે. આ ગગન ગુફાની અંદર ગુપ્તપણે આ ગેબી 52 બારો વિલાસ કરી રહ્યો છે. 52 નો વિલાસ એના થકી છે, પણ ઈવડો એ 52 થી બારો છે. 52 બારો સોહમ બોલે. નૂર તખત પર નામ નિરંજન નૂરતે ને સુરતે કોઈ નટ ખેલે. નૂર તખત
પ્રાણ છે એ નૂર તખત છે. એ નૂર તખત પર નામ નિરંતર, એ પ્રાણમાં નિરંતર નામની ગર્જના થઈ રહી છે, એનો ધ્વનિ ઉઠી રહ્યો છે, એનો ધ્વનિ ઉઠી રહ્યો છે. કોઈ નૃત્ય ને સુરતે નટ ખેલે. આ નૃત નિશાનને નક્કી કરી સુરતાના ધ્યાનથી કોઈ નટ આ દોર ઉપર સોધારો ખેલી જાય તો જો સોધારો ખેલી જાય તો કે જેને આ આદિ અનાદિની થઈ ઓળખાણ્યું પછી મૂળ ભજન નહીં મેલે. લાગી પ્રીત સદગુરુ સાહેબ છે, ફળ લાગ્યા જેમ બહુ વેલે. જેને આ આદિ અનાદિના મૂળ ધર્મની મહાપદની ઓળખાણ થઈ, એનું પછી અવર દિલ ક્યાંય ડોલતું, ડોલ મટી ગઈ. નિશાનનું ધ્યાન મળ્યું, લક્ષ્ય મળ્યું, ડોલ મટી ગઈ. નૂર તખત પર નામ નિરંતર, કોઈ નૃત્ય ને સુરતે નટ ખેલે. નૃત નિશાનને નક્કી કરી સુરતાના ધ્યાનથી લક્ષ્યવાળી સુરતાવાળો નટ સામે છેડે વયો જાય છે, લક્ષ્ય ઉપર વયો જાય છે. નૃત્ય ને સુરતે કોઈ નટ ખેલે. સતભજનથી કરી લે ગુંજારા મેરામ સદગુરુ. માઈ બોલે માયલા શેરમાં રતન મુલખામાં વસ્તુ ભરી છે વણ તોલે. આ માર્ગડે આવતા ને જાતા આનંદ ભયો હવે મન મેરે. સંસારિયામાં સેતો મારા ભાઈલા, સંત પોકારે અવસર છે લે. તો ભાઈઓ, જેને આદિ અનાદિની આ ઓળખાણ થઈ, મૂળ ધર્મ ઓળખાણો, એમાં પ્રીત બંધાણી સદગુરુ સાહેબથી, તો જેમ એક વેલાની અંદર અનેક ફળ લાગે છે, એમ મહાપુરુષોની આ ભક્તિની વેલીએ અનંત ને અપાર ફળ લાગે છે. ગુરુજી સતની વેલડીએ રે આવા રોડા અમર ફળ લાગ્યા. એક એક વેલે કરોડોની સંખ્યામાં ફળ લાગ્યા. એક એક વેલીએ કરોડોની સંખ્યામાં ફળ લાગ્યા. એક મહાપુરુષે આ ધ્યાનને સિદ્ધ કર્યું, એના ભાવને પ્રેમને લઈને એની વેલીએ કરોડો અમર ફળ લાગી ગયા. કરોડોનો ઉદ્ધાર થયો. પ્રીત લાગી સદગુરુ સાહેબ છે, ફળ લાગ્યા જેમ બહુ વેલે. ભક્તિની વેલીએ કેટલા ફળ લાગે એની કોઈ સીમા નથી. સુધારી જાય તરબૂચની હોય, આ એક વેલે હાલો બહુ થાય તો 50 તરબૂચ આવે, હાલો હો આવી જાય, હાલો પછી કેટલીક સુધારીને જાય વધારે કેટલાક લ્યાવો તમે? તો હો તો ન આવે. આ તો હું બોલી ગયો. અને કદાચ હાલો ઇઝરાયલમાં કદાચ એવું સંશોધન થયું હોય ને આવતા હોય તો કોને ખબર. પણ ભક્તિરૂપી વેલી તો એવી છે કે ગણી ન શકાય ને એટલા આવે. ગણી ન શકાય. ગાયું લાભુ દાદાએ ગાયું કે એ પછી તો અનેક ફળ લાગ્યા જેને વર્ણવી શકે નહીં વાણી. અનેક ફળ જેનું વાણીથી વર્ણન ન થઈ શકે. એ પછી અનેક ફળ લાગ્યા વર્ણવી શકે નહીં વાણી. દાસ લાભોના જ્ઞાન દાતા આ તો મારા ગુરુ ઉગારામ જુગો જુગના જુનવાણી. મળ્યા છે પીર હુંદા પીરાણી, ઉગમ ને પુંજલ બે પીર મળ્યા. મળ્યા છે પીર હુંદા પીરાણી, આદિ અનાદિના આ ઓલિયા વાત બધે વર્તાણી. વર્તાણી કેટલા ફળ લાગે નક્કી છે.
એક દી આ સુરત શહેરમાં હીરા બાપાની મેળી ઉપર 50-50 હો માણાનું મંડળ થઈને સત્સંગ કરતું તો આ ઉગારામના કેટલા ફળ લાગ્યા એક ગામમાં જોવો ને કેટલા લાગ્યા હે નજરનો દાખલો છે ને હાલ હયાતનો છે કે નથી અટાણે હાલ વર્તમાનનો દાખલો છે કે નથી છે ને કેટલા લાગ્યા જો અને પછી આ બધા રસધારી લાગ્યા હો આમ હડેલ બડેલ નહીં હડેલ બડેલ નહીં રસધારી ફળ લાગ્યા છે હે રસધારી ફળ દરેકના ભાવ જોવો પ્રેમ જોવો હે આવા પ્રવૃત્તિમય યુગની અંદર આટલો બધો કોને ટાઈમ જ છે ભાઈ જેમ મશીનના પટા ગોઠવાઈ જાય ને એમ માણા ગોઠવાઈ ગયા છે એ પટાને પોરો ખાવાનો કઈ વારો આવે તૂટે તઈ આ બધા ફેક્ટર હાલે છે રાજદી હાલે છે ને હે રાજદી ફેક્ટર હાલે છે ને હવે એના પટાને કઈ પોરો મળે તૂટે તઈ એમ માણા મરે ને તઈ પોરો ખાય બાકી અટાણે કોઈ ટાઈમ જ નથી ભાભાવ નહીં હોક નથી ભાભાવ નહીં હોક નથી હે એવા યુગની અંદર સદગુરુની દયા તો જુઓ ભલામણ એની કૃપા તો જુઓ હે ફળ લાગ્યા જેમ બહુ વેલે તો આ માર્ગડે આવતા ને જાતા આનંદ ભયો મન મેરે જે આ સતધર્મના માર્ગે હાલ્યા આ માર્ગે આવતા જાતા અતિ આનંદ છે કારણ કે માર્ગ જ આનંદનો છે આ માર્ગ જ આનંદ બ્રહ્મનો છે આ કાંઈ થોડો ઉજળ માર્ગ છે નહીં આ તો આદિ અનાદિના સતધર્મનો માર્ગ છે કે જે માર્ગે દરેક મહાપુરુષોના પુનિત પગલાઓની નિશાનીઓ પડી છે એ આ માર્ગ છે એ માર્ગ છે આ માર્ગે આવતા ને જાતા આનંદ ભયો મન મેરે આ માર્ગે આવતા જાતા એટલે જે તમે શ્વાસે શ્વાસે સ્મરણ કરો એ સતધર્મે માર્ગે હાલી રહ્યા છો આવતા જાતા આનંદ ભયો મન મેરે આ સંસારિયામાં સેતુ ભાઈલા સંત પોકારે છે અવસર શેલે આ સંસારની અંદર ચેતવું હોય તો આ સેતી જાઓ આ માર્ગે હાલવાનો ભાવ કરો વગડામાં ખૂબ અથડાણા ભાઈ ગાઢ જંગલ છે રસ્તા વિનાનો વગડો વટાવે ગુરુ સુહાગી સદા રખેવાળી વિશ્વાસી જનોને ગુરુની સદા રખેવાળી મદદરીએ સમુદ્ર તોફાની પાર ઉતારે ગુરુ સુહાગી સુકાની વનવગડામાં ભટકતા અથડાતા જીવને સદધર્મનો માર્ગ દેખાડી અને આડે કેડેથી પાસા વાળી લીધા કે આડા કેડે આલોમાં ભાઈ એમાં તો કંઈક ભટકીને પરેશાન થઈ ગયા છે આડે કેડે કંઈક ભટકીને પરેશાન થઈ ગયા છે અહીંયા બહુ હાલવા જેવું નથી એમાં ખુવાર થાવમાં આ રાજ્ય ધોરી માર્ગ છે આયલા જાઓ વેદ માર્ગે હાલો વેદ માર્ગે હાલો જે માર્ગે તમારી સહજમાં ગતિ થઈ છે વિના પરિશ્રમે ગતિ થઈ છે ટૂંકા સમયમાં ગતિ થઈ છે એને વેદ માર્ગ કહેવાય વિના પરિશ્રમે ટૂંકા સમયમાં ગતિ થાય એને વેદ માર્ગ કહેવાય છે વળી આપને વિચાર આવે કે વેદ માર્ગ કેવો હોય છે કેવો હોય છે કે સોહમ સોહમ સદા બોલ રહી મેના હોતા है अष्ट पहर यही वेद का कहना આ વેદ માર્ગ છે
સોહમ મંત્ર જપે પ્રાણી બિન જીભ્યા બિન દાંત, અષ્ટપહર મેં જાગે સોવે, પણ એક પલવાર નહીં રોકાત, નિરંજન માળા ફેરી લે ઘટ મેં દિન રાત. આ વેદ માર્ગ છે. આ માર્ગે જલ્દીથી સાધકની ગતિ થાય, વિના વિલંબે વિના પરિશ્રમે સાધકની ગતિ થાય છે અને મુકામ સુધી પહોંચી જાય છે. એવો આ વેદ માર્ગ છે. એ સદગુરુએ દયા કરીને બતાવ્યો છે. તો એ ભૂલીને, એ નિશાનને ભૂલીને રખે ક્યાંય વૃત્તિને દોડાવતો નહીં, ભટકાવતો નહીં. આ સંસારિયામાં શેતો ભાઈલા, સંત પોકારે અવસર ચેલે. શેતી જાવું એટલે મનુષ્ય અવતારની અંદર સત્યનામ મહાધર્મની ઓળખાણ કરી લેવી, એ શેતી જવા જેવું છે. બાકી તો બીજી રીતે ચેતવાની વાતો તો ઘણી જગતમાં છે. અટાણે તો જનરલ નોલેજો વધારે છોકરાને આવે એની એ સ્કૂલો નખાઈ ગઈ છે. જનરલ નોલેજ આવે, વધારે નોલેજ વાળા માઇન્ડ બને એની એ સ્કૂલો નખાઈ ગઈ છે. એ નોલેજોની સ્કૂલો તો ઘણી છે ને એ નોલેજનું જ્ઞાન તો આ પાઠશાળાઓમાંથી મળી શકે છે. પણ ખરેખર આત્મધ્યાન છે ને એ જનરલ નોલેજ છે. જનરલ, કારણ કે બધા નોલેજ એમાંથી જ થયા છે. બધા નોલેજ એમાંથી થયા છે. નોલેજની હૈર અહીંયાથી આવે લ્યો, નોલેજની હૈર અહીંયાથી આવે છે. ને એવો પણ અનુભવ ઘણાને થતો હોય છે કે આને જનરલ નોલેજ આવે એટલા સારુંથી સારામાં સારી સ્કૂલમાં મોકલો, 1 લાખ રૂપિયાના ફીના ભર્યા, પણ હાલો એવો ને એવો બુધો રહ્યો, પણ હૈર બંધ હતી, હૈર બંધ હતી. એટલે આત્મા છે, આત્મધ્યાન છે, એ જનરલ નોલેજ છે. વાળિયા ભીલે ધ્યાન કર્યું તો જનરલ નોલેજ પ્રાપ્ત થયું. જેને ભગવાન રામના અવતારની કથા રામ જન્મીને હું કરવાના હતા એની પેલા લખી નાખી. આજ કેવડું નોલેજ! હજારો વર્ષના ભવિષ્ય કાળને ભાખી નાખ્યા. આ નોલેજ કેવડું કેવડું હે! વ્યાસ મુનિએ અટાણે આપણા દીકરા દીકરીઓ ટૂંકા કપડા પહેરે એ મહાભારતમાં કેદુનું લખી નાખ્યું છે. કેદુનું લખી નાખ્યું છે. કેદુનું લખી નાખ્યું છે. લે હવે એ અટાણ દેખાય છે, એ અટાણ દેખાય છે. એ કેવડું નોલેજ! એટલે આ સંસારિયામાં છેતો મારા ભાઈલા, છેતી ગયો તો ઈ કહેવાય કે આ ધ્યાનને જેને પ્રાપ્ત કર્યું એ છેતી ગયો છે, એ છેતી ગયો. સંત પોકારે અવસર શેલે. મનુષ્ય અવતારમાં આ શેલી પળ છે. જો આમાં આપણે શેતા નહીં પછી ક્યાંક બીજા ભોંયરામ ઘરી જાય, અહીંયા ભજન થાય એમ છે ભાઈ, બીજે ક્યાંય વારો આવે એમ છે, બીજે ક્યાંય ઉગરવાનો આરો છે ભાઈ, ક્યાંય નથી. સંત પોકારે અવસર શેલે. સતભજનથી કરી લે ગુજારા, મેરામ ગુરુ તો માઈ બોલે. માયલા શેરમાં રતન અમૂલખામાં વસ્તુ ભરી છે, વણતો લે. પટા લગાયા ધણી હજુરના, અવર દિલ હવે નો ડોલે. દેણે ધણી હજુરનો પટ્ટો લખાઈ ગયો, એને કોઈનો ડર નહીં, એને કોઈનો
ડર નહીં, જેને ધણી હજુરનો પટ્ટો મળી ગયો છે. પણ પટ્ટો સાંડ્યા તો જમનો માર ખાવાનો વારો છે, તો વારો છે. રાજાશાહીનો જમાનો. પેલા વેઠવાળા હતા ને, વેઠવાળા ગઈડિયાઓને ખબર હોય. હરિજનવાસની અંદર જમાદાર કાંઈક રાજનું કામ હોય, વેઠનું કામ સીંધવા વાસમાં જાય, કે ગામમાં કાંઈક ખેડૂતોને ચીંધવું હોય તો એ જમાદાર કે કાલે આ વેઠે આ કામે જવાનું, જેનો વારો હોય એને. હરિજનવાસમાં કામ વેઠનું સીંધવા જાય જમાદાર, પણ વાયડો માણા ને પેલા ગાયડું હથેક ની દે, તીકેડે કામ ચીંધે. તો ઓલા જુવાનિયા કે જમાદાર, તમે વેઠનું ચીંધવાઓ પણ ગાયડું હું કામ દ્યો? જેમ તમને દેતા આવડે એમ અમને આવડે. આ તો તમારે દરબાર સાહેબની નોકરી છે ને એનો પરવાનો, આ પટ્ટો બકલ તમારી પાસે છે એટલે તમારી ગાળ્યું ખાઈ, નકર અમારે હાથ છે ને બધુંય છે, તમને ધોઈ નાખી. પણ આ તો દરબાર સાહેબના પરવાનાને અમે માન આપીએ છીએ, પટ્ટાને માન આપીએ છીએ, બકલને માન આપીએ છીએ, નકર તમારી ગાળ્યું કેટલીક ખાવી. એટલે જમાદાર વટમાં આવી ગયો. એટલે આ પટ્ટો છે એટલે તમે મને કાંઈ ન કહો કે આ આટલે જ. એટલે પટ્ટો કડેથી છોડીને ઘા કરી દીધો. લ્યો હવે શું કરી લ્યો? અને ઓલા વિહક પડી ગયા. વિહક સારી રીતે હબોડી નાખ્યો. ગડદા પાટું કઈક ઓલું ઓલું, જે લોહીના ગઠ્ઠા જામ્યા હતા ને બધા ઓગાળી નાખ્યા. તે ભાઈ હોજાવી દીધો. જઈને દરબાર સાહેબને ફરિયાદ કરી, હરિજનવાસમાં હું કામનું ચીંધવા ગયો તો, એના જુવાનોએ મને માર્યો, એટલા જુવાનો એના નામ આપ્યા. એટલે બધા એને સવારે દરબાર સાહેબે બોલાવ્યા, જમાદાર વેઠનું કેવા આવ્યા ને તમે માર્યા કેમ? કે બાપુ શું કરીએ, રોજ વેઠનું સીંધવા આવે ને રોજ એક એક હુંડલો ગાળ્યું દે, તોય અમે ઘણો ટાઈમ ખાધી બાપુ તમારા માનને હિસાબે. અને અમે એમ કીધું કે તો તમારી પાસે દરબાર સાહેબનો પરવાનો પટ્ટો બકલ છે, એને માન આપીને તમારી ગાળ્યું ખાઈ છે, કાંઈ રોજ ગાળ્યું દેવાની હોય? એટલે બાપુ એ વાયડાઈ કરીને કે પટ્ટાનું શું આવે ને બકલનું શું આવે, એટલે પટ્ટો કેડેથી છોડીને નાખી દીધો, તી કેડે માર્યો છે. દરબાર કે હજી મારજો, હારા તાર બાપનું રાજ છે. પટ્ટાને માન છે ભાઈ, પટ્ટાને માન છે, હે પટ્ટાને માન છે, ગુરુના પરવાનાને માન છે. ધણી હજુરનો પટ્ટો લખાઈ ગયો, ન્યા જમને આવવાનો અવકાશ નથી. સુનમાં શેર વસાયું, વસ્તી કીધી છે ઉજળ, કાળ ઉભો ઉભો સ્તુતિ કરે, જખ મારે જમરાય, અમને વૈદ મળ્યા છે ગુરુદેવ, ગોળી રે આપી છે જ્ઞાનની. નહીં આવવાનો અવકાશ નથી જ્યાં ધણી હજુરનો પટ્ટો છે. દાણ ન માગે દાણી હવે ગુરુએ લખી દીધી છે, પરવાની હવે દાણ નો માગે અમારી પાસે દાણી. પરવાનો લખાઈ ગયો, ધણીના નામનો પરવાનો લખાઈ ગયો. એટલે પટ્ટા લખાયા ધણી હજુરના, અવર દિલ હવે ક્યારેય નહીં ડોલે. એ પરવાનામાં, એ નામમાં જેનું મન વિરામ્યું, એ પછી ક્યારેય ડોલે નહીં, ક્યારેય એને ડોલ ન થાય, ડગમગ ન થાય. અવર દિલ હવે નહીં ડોલે. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, અમર પ્યાલા અહો નિશ પીવે. ગુરુની સાયામાં રહીને
આ અમૃતના પ્યાલા ઘૂંટી ઘૂંટીને પીએ છે. જેમ પીએ છે એમ એની ખુમારી ચડે છે, એનો આનંદ આવે છે. ને ગમે એટલા પીએ તો એમાં કોઈ દી તૃપ્તિ થતી નથી કે એની કોઈ દી અરુષિ થતી નથી. જેમ પીઓ એમ હમુની પીવાની તૃષા વધે. બાકી ગમે એ સારામાં સારી વસ્તુ હોય પણ પેટ ભરીને ખાઓ ને બહુ ખાઓ એટલે પછી એની અરુષિ નો આવે ને. આવા શેર પાટણમાં ગામડેથી કોક મિત્રને અહીંયા મહેમાન થયો ને બહુ ગાઢ મિત્રતા બેયને. એટલે શેરવાળો મિત્ર કે ઘણા ટાઈમે ગામડેથી તું આવ્યો એટલે મારે તને સારી મહેમાની કરાવવી જોઈએ ને આપણે ઘરનું ઘર છે, તું કહી દે કે તને વધારે શાક શેનું ભાવે. કે ભાઈ આપને બધું ભાવે એમ નહીં, પણ દરેક માણસની કાંઈક પસંદગી હોય, દરેકની કાંઈક પસંદગી હોય. શાક તો બધાય ભાવે પણ અમુક શાક વધારે ભાવે એવી કાંઈક દરેકની પોતપોતાની પસંદગી હોય છે. કે હા એ ખરું, મને ભરેલ ભીંડા હોય તો મજા આવી જાય. કે બસ એમ મારે તો શાકભાજી લેવા જવું છે, ભીંડાઈ લેવાનું, કારેલાઈ લેવાનું, ઘીસોડાઈ લેવા. આ તો તને ભાવે એ લેવું. આ તો શહેર છે, અહીં તો બધું મળે માર્કેટમાં. એટલે 8 દી રોકાણો આજો આ રોજ જઈને ભીંડા લઈ આવે, રોજ જઈને ભીંડા લઈ આવે, ભરેલ ભીંડાનું શાક કરે. ઓલો મિત્ર કે તમારે સુરતમાં ભીંડા જ મળે કે ભાઈ અહીં તો બધું મળે છે પણ આ તો તારી પસંદગી કઈ રોજ પસંદગી હોય કઈ રોજ ભરેલ ભીંડા ભાવે. અરુષિ આવી જાય ને. પ્યારી વસ્તુ હોય છતાંય એક ધારું ખાવાથી એની અરુષિ આવી જાય. આનો અરુષિ નો આવે. ધ્રુવે પિયા, પ્રહલાદે પિયા, પિયા પીપો ને રોહિદાસ, દાસ કબીરે ભરી ભરીને પિયા તોય થાય છે હજી પીવાની આસ. અરુષિ નો આવે. જેમ પીઓ એમ ભૂખ ઉગડે, જેમ પીઓ એમ ભૂખ ઉગડે. આની ક્યારેય કોઈ કાળે કોઈ સમયે ક્યારેય આની અરુષિ નો આવે. અરુષિ નો આવે એ અમૃત. અરુષિ નો આવે એને કહેવાય અમૃત. એનો પુરાવો. અમૃતની ક્યારેય અરુષિ નો આવે. બાકી આવી જાય. અનુભવની વાતનો ક્યારેય અબખો ન આવે, કંટાળો ન આવે. એમાં અરુષિ ન થાય ક્યારેય. વિશેષ ને વિશેષ એનું પાન કરવાની ઈચ્છા થાય છે. એ અમૃત છે એનો ઈ પુરાવો છે. એનો ઈ પુરાવો છે. ક્યારેય કંટાળો ન આવે, ક્યારેય અબખો ન આવે. અમર પ્યાલા અહો નિશ પીવે. ઘૂટી ઘૂટીને અમૃતના પ્યાલા પીધા જ કરે છે, પીધા જ કરે છે. રામરસ પ્યાલા હે ભરપૂર પીવે કોઈ. ઘટક 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 લાગી ગુરુ શબ્દની શોટ કલેજામાં. ખટક ખટક ખટક. જેને ગુરુ શબ્દની શોટ લાગી છે, પીવાની જેને ખરેખરી ખટક લાગી છે, પીવાની ખરેખરી ખટક લાગી છે. કે આ પ્યાલા પીવા મળતા હોય તો એના હાટું રાજને તુસ કરીને જાતા કરી દીધા. પ્યાલા પીવા મળે છે ને, રાજને તુસ કરી દીધા. દારૂ પીવા વાળા મકાન ગીરવે મૂકી દે છે. દારૂ પીવા વાળા મકાન, આ તો અમૃત છે. ગાંડું પાણી પીવા વાળા પીવા હારુથી મકાન ગીરવે મૂકી દે તો પછી આ તો અમૃત છે. તો ભરથરીએ અને ગોપી સંદે કદાચ આ પ્યાલા પીવા રાજ છોડ્યા હોય તો કઈ નવાઈ છે. અમૃત છે. પીવાની એવી ખટક લાગી છે, આનું એવું વ્યસન થઈ ગયું કે એના વિના રહેવાય નહીં, એના વિના રહેવાય નહીં. અમર પ્યાલા અહો નિશ પીવે. પીધા જ કરે, પીધા જ કરે જીવન પર્યંત. પછી બસ આ એક જ અમૃતનું પાન કરવાનું છે અને આ એક જ અમૃતનું પાન કરતા બધા રસોની તૃપ્તિ થઈ જાય છે. બધા રસોની
પછી બધા ઇન્દ્રિયોના વિષયોની તૃપ્તિ થઈ જાય છે. આ એક રસ પીએ પછી બીજા કોઈ રસ પીવાની ઈચ્છા થતી નથી. અમૃત રસનો આહાર કરે પછી તુજ તાંજુલી ન ખાવે. પછી વિષયો એને ઉડવાણ ખડ જેવા લાગે, જેને અમૃત રસને પી લીધો છે. અમર પ્યાલા અહો નિશ પીવે, સતવજનથી કરી લે ગુંજારા, મેરામ ગુરુ માઈ બોલે, માયલા શેરમાં રતન મુલખામાં વસ્તુ ભરી છે વણતો લે. તો આ પ્યાલા પીવાનો યોગ અત્યારે કુદરત મહારાજની દયાથી આપણને મનુષ્ય અવતારમાં મળ્યો. એ આપણું મોટું સદભાગ્ય છે એમ સમજી ને ઘૂંટી ઘૂંટીને એ પ્યાલા અહો નિશ પીધા કરીએ ને એની લીજત લીધા કરીએ ને જીવનમાં આનંદ કર્યા કરીએ. સદગુરુદેવની